નરસિંહ, એ નરસિંહ, નરસિંહ ક્યાં છે? બોલાવો એને. અરે તમે લોકો અત્યારે કેમ અહીંયા આવ્યા? ભજનલાલ શેઠને મેં કહ્યું હતું કે હું ઢોકળાની વ્યવસ્થા કરીને સાંજે આવીશ. એ તો તમારે આવવું જ પડશે. અત્યારના મેં એના આટું નથી આવ્યા. અમે એ વિશે વાત કરવા આવ્યા છે. આ ખીમજી, ગણુ, ચંદુ અને ભાણજીના ઢોકળા આ તમારા નરસિંહે પચાવી પાડ્યા છે. આ તમે શું કહો છો? ભાઈઓ, આ તમે જ કયો. આમને તો અમારી વાત ઉપર વિશ્વાસ નહીં આવે. ચંદુ, તું કંઈક બોલે. હા, બંસીધરભાઈ, અમે અમારી ઉધારીના ઢોકળા આ નરસિંહને હાથો હાથ ચૂકવ્યા હતા, પણ હવે આ કારભારી કહે છે કે ઢોકળા તમને મળ્યા જ નથી. કાગળ પર અમારા અંગૂઠાઈ લીધા છે આ નરસિંહે. અરે તમે મૂંગા કેમ છો? તમે પણ કઈક બોલો ને. હા, અમે ઢોકળા નરસિંહને ચૂકવ્યા છે. ભાઈ, તમે લોકોએ ક્યારે ચૂક્યો મને ઢોકળા? બરાબર યાદ કરો, નથી આપ્યા તમે મને ઢોકળા. ગઈકાલે તો તમારામાંથી કોઈ પેઢીએ આવ્યું પણ નહોતું. ભાણજી, આ બધું શું કહે છે? બંસીધરભાઈ, તમને શું લાગે છે અમે ખોટું બોલીએ છીએ? મને લાગે છે તમારા ભાઈની દાનત બગડી છે. ઉધારી ચૂકવવા હાટું અમે રાત દિવસ મહેનત કરીને જે ઢોકળા ભેગા કર્યા હતા એ અંધાઈ દઈ દીધા. હવે અમે બીજા ઢોકળા ક્યાંથી લાવીએ? તમે જ કઈક કહો બંસીભાઈ. નરસિંહ, અમે તને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, અમારા ઢોકળા પેઢીએ ચૂકવી દે, નહીંતર અમારા ઉપર કલંક લાગશે. અરે કલંક તો તમે આમની ઉપર લગાડી રહ્યા છો. માણેક, એવું પણ બને ને કે નરસિંહે ઢોકળા બારોબાર કોઈને દઈ દીધા હોય અને એટલે તો એ પેઢીએથી મોડો આવ્યો હતો. માણેક, નરસિંહ હવે નાનો નથી કે તમે એની વાટ જોઈ રહ્યા છો. આવી જશે. અરે એ દિવસે તો હું મંદિરે ગયો હતો, એટલે ઘરે મોડો આવ્યો હતો. 100 વાતની એક વાત. નરસિંહ, તે આ લોકોના ઢોકળા લીધા છે? ના, મેં કોઈના ઢોકળા નથી લીધા. નરસિંહ, તને હજુ કહું છું, તે ઢોકળા લીધા હોય તો પાછા આપી દે. આવી રીતે કોઈ મારા ઘરે ઉઘરાણી કરવા આવે એ મને બિલકુલ ગમતું નથી. ભાભી, હું સાચું કહું છું, આમાંથી કોઈએ મને ઢોકળા ચૂકવ્યા જ નથી. તો શું આ બધા જ લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે? ના, છેલ્લી વાર કહું છું, કબૂલ કર. શું કબૂલ કરે ભાભી? જ્યારે કહે છે કે એમણે નથી લીધા તો કઈ કબૂલ કરવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. મૂંગી પર આવી ગઈ ધણીનું ઉપરાણું લેવા. શાંત. જુઓ, આમ તો મને મારા ભાઈ પર પૂરેપૂરો ભરોસો છે, છતાંય હું આ હિસાબનો ચોપડો જોવા માંગુ છું. હા હા, કેમ નહીં. કરી લીધી ખાતરી? એને આમાં નરસિંહની સહી અને આ કાર્યજનના અંગૂઠા?
બંસીધરભાઈ, આ તો કાંઈ વધારે જ ખોટું થઈ રહ્યું છે. નરસિંહના પહેલાનો હિસાબ છે, એમાં પણ ગોટાળા થઈ રહ્યા છે. એ તો હજુ બાકી જ છે. ઉપરથી ઓલા અજાણ્યા માણસને ડોકલાનું ધિરાણ કર્યું છે. અને હવે આ ગામના ગરીબ ભોળા લોકો સાથે આવડી મોટી છેતરપિંડી કરી છે. એટલે જ અમને ભજનલાલ શેઠે હુકમ કર્યો છે કે નરસિંહના ઘરે જાઓ અને દોકડા લઈ આવો. અને જો ના આપે ને તો ઘરનો સામાન ઉપાડી લાવો. મોટાભાઈ, હું સાચું કહું છું. મેં કોઈના દોકડા નથી લીધા. આ લોકોએ મને ઉધારી ચૂકવી જ નથી. હાલો આ તો આખોથી દયાના ચહેરા કરીને નાટક જ કર્યા કરશે. હાલો ઘરમાં જાઓ અને જે મળે ઉપાડી લાવો.